ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે પ્રકરણ 3 પૂરું થયું. પ્રકરણ 4 છે પ્રાયોગિક ભૂમિતિ, જેમાં આપણે રચના દોરવાની રહેશે. એમાં તમારે પરિકર, ફૂટપટ્ટી, પેન્સિલ, રબરની જરૂર પડશે. બરાબર. જ્યારે 4 બાજુ અને એક વિકર્ણની લંબાઈ આપી હોય તો આપણે કેવી રીતે ચતુષ્કોણ દોરશું એ જોઈએ. તો ચલો, સ્વાધ્યાય 4.1 છે. ચતુષ્કોણ ABCD દોરવાનો છે. AB બરાબર 4.5 આપ્યા છે, BC બરાબર 5.5 સેમી, CD બરાબર 4 સેમી, AD બરાબર 6 સેમી અને AC બરાબર 7 સેમી. તો સૌથી પહેલાં આપણે કાચી આકૃતિ દોરશું. બરાબર. કાચી આકૃતિ તમે ગમે તે દોરી શકો. તો આપણે અહીંયા નામ આપીશું A, B, C અને D. હવે જેવી રીતે માપ આપે છે એવી રીતે લખશું. AB બરાબર 4.5 સેમી, તો AB કેટલું છે? 4.5 સેમી. BC બરાબર 5.5 સેમી, તો BC કેટલું છે? 5.5 સેમી. પછી CD બરાબર 4 સેમી, તો CD બરાબર 4 સેમી અને AD બરાબર 6 સેમી, તો AD બરાબર 6 સેમી. બરાબર. અને AC બરાબર 7 સેમી, તો AC બરાબર આ કેટલો થયો? 7 સેમીનો. તો હવે આપણે શું કરશું? સૌથી પહેલાં 4.5 સેમીનો AB દોરશું. બરાબર. તો હું અહીંયા 4.5 સેમીનો AB દોરીશ. જો અહીંયા મેં 4.5 સેમીનો AB દોર્યો, તો AB લખી અને હું અહીંયા શું કરીશ? 4.5 સેમી. બરાબર. હવે તમને શું કીધું છે જુઓ, Aથી Dનું અંતર કેટલું છે? 6 સેમી અને Bથી Cનું અંતર કેટલું છે? 5.5 સેમી. તો એમાં તમારે ચાપ મારવાનું રહેશે. Aથી Dનું અંતર છે 6 સેમી, તો હું અહીંયા શું કરીશ? ફૂટપટ્ટીની મદદથી 6 સેમીનું માપ લઈશ. બરાબર. અહીંયા 6 સેમીનું માપ લીધું. તો 6 સેમીનું અહીંથી આપણે એથી ચાપ મારશું. બરાબર. આવી રીતે ચાપ મારશું. બરાબર. પછી અહીંયા છે 5.5 સેમી, તો આપણે 5.5 સેમી. 5.5 કેવી રીતે લેવાય? 5ની ઉપર 5 કાપા. બરાબર. તો મેં અહીંયા 5.5 સેમી લીધું. તો એ અહીંયા હું કરીશ 5.5 સેમી. બરાબર. પછી અહીંયા કેટલા છે? 4 સેમી. જુઓ, સૌથી પહેલાં હું આ બે લીટી જોડીશ અને આ બે લીટી જોડીશ. બરાબર. જુઓ, મેં અહીંયા 6 સેમી લીટી દોરી ને ચાપ મારી, એ અહીંયા જોડી. પછી તમને જુઓ AC આપ્યું છે 7 સેમી, તો આપણે 7 સેમી લઈ અને પહેલાં ચાપ મારશું. તો જુઓ, અહીંયા હું 7 સેમીનું માપ લઉં છું. બરાબર. તો અહીંયા 7 સેમી ક્યાંથી શરૂ કરશું? આપણે અહીંથી એથી 7 સેમીનું માપ લઈએ. બરાબર. અને આ 5.5 આ બંને છેદવા જોઈએ. જે આપણે ફરતી 5.5 સેમીનું માપ લઈ અને અહીંયા આપણે એને શું કરશું? છેદીશું. બરાબર. અહીંયા છેદી ગયા. બરાબર. હવે જ્યાં ચાપ છેદે છે ત્યાંથી આપણે બીને જોડી દઈશું. જુઓ, મેં અહીંયા જોડી દીધો બી સાથે. બરાબર. અને હવે શું કરશું? આ બે લીટી જ્યાં છેદે છે ને અહીંયા આ બે લીટીને જોડી દઈએ. પછી અહીં નામ આપી દઈએ AB, અહીંયા C, અહીંયા D અને અહીંયા આપણે એનું વિકર્ણ દોરશું. બરાબર. હવે આપણે રચનાના મુદ્દા જેવી રીતે આપણે દોર્યું એ પ્રમાણે લખશું. તો સૌથી પહેલાં આપણે શું દોર્યું? 4.5 સેમીનો રેખાખંડ AB દોરો. બરાબર. પછી શું કર્યું? અહીંયા ચાપ માર્યો. બરાબર. 5.5 સેમીનો અને અહીંયા 6 સેમીનો. તો આપણે લખીએ તો 6 સેમીની ત્રિજ્યા લઈ એને કેન્દ્ર રાખી ચાપ દોરો. પછી કેટલી ત્રિજ્યા લીધી? 5.5. બરાબર. તો એવું લખો 5.5 સેમીની ત્રિજ્યા લઈ. હવે તેને આપણે કેન્દ્ર રાખ્યું હતું બીને, તો બીને કેન્દ્ર રાખી ચાપ દોરો. બરાબર. પછી આપણે શું કર્યું? 7 સેમીનો દોર્યો ને AC, તો લખવાનું 7 સેમીની ત્રિજ્યા લઈ એને કેન્દ્ર રાખી, આ 1 2 3 ને 4 લઈ એને કેન્દ્ર રાખી ચાપ દોરો. બરાબર. હવે શું કરશું? હવે શું કરવાનું છે? સૌથી પહેલાં આપણે જે જોડ્યા એ લખીએ. એ રેખાખંડ AD જોડો. આખું જોડી લખીએ. રેખાખંડ AD પછી કયો જોડ્યો? રેખાખંડ BC
અને રેખાખંડ ડીસી જોડો અને છેલ્લે આપણે લખશું કે ચતુષ્કોણ ABCD માંગ્યા મુજબ ચતુષ્કોણ છે, મુજબનો ચતુષ્કોણ છે. બરાબર. બાકીના 3 દાખલા તમારે હોમવર્કમાં કરવાના રહેશે.